कि मानस ने 3 वस्तु बड़ी दुर्लभता थी मिलती है। कई कई दुर्लभम त्रयमेवेतत् देवानुक्षय हेतुकम मनुष्यत्वम। સાંભળજો, પેલી કઈ વસ્તુ દુર્લભતાથી મળે તો કે મનુષ્યત્વમ, આપણને ભગવાને માણા બનાવ્યા. બીજું મુમુક્ષત્વમ, મુમુક્ષા. અને ત્રીજું મહાપુરુષ સંશ્રય, કોઈ પણ મહાપુરુષનો સંગ. પણ આપણે જીવન છે ને બાપ, આ 3 વસ્તુ આપણને દુર્લભતાથી મળે, પણ આપણે જીવન એવી રીતે જીવતા હોઈએ કે ભગવાન માથે આપણે ઉપકાર ન કરીએ. ભગવાને કેમ એના માટે આપણને બનાવ્યા હોય એવું તો આપણું વર્તન હોય. પહેલી વસ્તુ મળે છે મનુષ્યત્વમ. આકાશ, વાયુ, જળ, તેજ અને પૃથ્વી, આ પંચ મહાભૂતનું જે ભગવાને શરીર આપણને આપ્યું ને મારા બાપ, આ શરીર બધાને નથી મળતું. શંકરાચાર્ય તો ત્યાં સુધી કીધું કે આ શરીર છે ને આપણને બહુ જ આમ તપ કર્યું હોય ને ત્યારે આપણને માણસનો અવતાર મળે. રામચરિત માનસ આ 3 વસ્તુ તમને દુર્લભતાથી મળે છે એનું પ્રમાણ આપું છું. ધ્યાન દેજો મારા વાલા. રામચરિત માનસ માં બાબા તુલસીએ લખ્યું, બડે ભાગ માનુષ તાન પાવા. બડે ભાગી માનુષ તન પાવા. ચોપાઈ હું કામ ગાઉં છું કે તમે મારી સાથે ગાજો. મેં ગઈકાલે કીધું હતું કે તમે અત્યારે 7 દિવસ મારા કવર મારી અંડરમાં છો. મારા બાપ 24 તારીખે હું ક્યાં હશું, 24 તારીખે તમે બધા ક્યાં હશો? આપણે મળવાના છીએ પછી. તો મારાથી બને એટલો પ્રયાસ તો કરું કે તમે 7 દિવસ અત્યારે મારા અંડરમાં છું. બને એટલું ભગવાનનું નામ તો લેવરાવું મારા બાપ. અને જો તમે ગાશો ને બાપ તો એટલું શ્રેય તમારા વડીલોને તો મળશે, પણ સાથે સાથે મારા બાપ મને એટલું પુણ્ય પ્રાપ્ત થાય કે મારા મુખેથી અને તમે સામે ગાવ છો. હે બાપ, બહુ સીધો અને સાદા અક્ષરો છે બાબાના ચોપાઈના. વાત ઈ કરું છું કે આપણને મનુષ્યનો અવતાર બહુ જ કઠિન અને દુર્લભતાથી મળે છે. એનું પ્રમાણ રામચરિત માનસમાં આપ્યું. બડે ભાગ્ય માનુષ તન પાવા. બડે ભાગ માનુષ તાન પાવા. સુર દુર્લભ સબ ગ્રંથ ને ગાવા. સુર દુર્લભ સદ ગ્રંથ ગાવા. સુર દુર્લભ સબ ગ્રંથ ગાવા. બાબાએ શું કીધું? બડે ભાગ માનુષ તન પાવા.
જે રાગ ગાઈએ છીએ ને અત્યારે જે રાગ વાગે છે ને, જો કે સંગીતના તો બધા જ રાગો અદ્ભુત છે, પણ આ જે રાગ ગાઈએ આ રાગનું નામ છે આશાવરી રાગ. આશાવરીમાં અત્યારે આ ચોપાઈ ગવાય છે. મનુષ્યનો અવતાર દુર્લભ મળ્યો મારા બાપ, પણ આપણે કામનો હું આપણે કરીએ હું? સવારમાં ઊભા થઈએ, બે ચાર ભાખરી ખાઈ જઈએ, આપણા કામ ઉપર નીકળી જઈએ, બપોરે પાછું જમી લઈએ, પછી પાછું થોડોક આડે પડખે થઈએ, ફરી પાછા કામ ઉપર નીકળી જઈએ, રાત્રે જમીન કામકાજ કરીને આપણે સૂઈ જઈએ. આનથી વિશેષ આપણે શું કરીએ છીએ બાપ? તમે એવું સમજો છો કે મનુષ્યનો અવતાર દુર્લભતાથી આપણને મળ્યો, પણ આપણે કામનો હું? કામનો તો મારા બાપ એને કહેવાય, યાદ કરો સહજાનંદ સ્વામીને મારા બાપ. હે છપૈયામાં યાદ કરો, આ કામનો તો એને કહેવાય. આવો બગદાણા બજરંગદાસ બાપાને કે એને એનો મનુષ્ય અવતાર સાર્થક કર્યો. આપણી બાજુમાં યાદ કરો સતાધારમાં, થોડાક આગળ ચાલો તો યાદ કરો સતદેવીદાસ, અમરદેવીદાસ. અરે બાજુમાં ચલાળા દાન બાપુને યાદ કરો, વીરપુરમાં જલારામને યાદ કરો, પરબમાં અમરને યાદ કરો. આ બધાએ પોતાના જે શરીર મેળાતા ને માનવના, એટલે તમે એવું નહીં સમજતા કે એને અલગ પ્રકારનું શરીર હતું. આ બધા સંતોને 5 જ આંગળી હતી, 2 જ કાન હતા, 2 જ પગ હતા, 2 જ હાથ હતા, 1 જ મોઢું હતું. પણ મારા બાપ આ બધાના જન્મ થયા ને ત્યારે આ લોકો એક મંત્ર પકડી લીધો તો કયો? જોજો, બહુ મહત્વની વાત તમને આપું છું. આ બધાને મનુષ્યના અવતાર મળ્યા તો એને એક મંત્ર પકડી લીધો તો કયો? તો કે ભગવત ગીતામાં લખ્યું કે પ્રભુર અહમ મમ પ્રભુ. આ જગતમાં હું ભગવાનનો, ભગવાન મારા. વાત ખતમ. આની સિવાય મારું કોઈ નહીં. તો મનુષ્યત્વ આપણને બડી દુર્લભતાથી મળે. મોંઘો મનુષ્ય દે એ ફરી ફરીને એ મળે નહીં વારંવાર, એ મળે નહીં વારંવાર. એ ભાઈ તું ભજીને ને કીર્તાર, એ ભાઈ તું ભજીને ને કીર્તાર. મોંઘો મનુષ્ય દે ફરી રે ફરીને, મોંઘો મનુષ્ય દે એ ફરી રે ફરી રે, મળે નહીં વારંવાર. ભાઈ તું ભજી લેને કીર્તા. નિઘર્ષણમ છેદનમ તાપતાડનમ યથા ચતુર્ભિમ કનકમ પરીક્ષિતે. મારા વાલા ધ્યાન દેજો બાપ. કસોટી કોની થાય? હોનું હોય ને એની કસોટી થાય, બગસરાના હારની કસોટી થાય. માણા હોય ને એની ઉપર સુખ પડે, માણા હોય એની ઉપર દુઃખ આવે. વાલા સુખ અને દુઃખ થી કઈ આપણે હું ડરી જવાનું બાપ? ગમે એટલી કસોટી થાય સાહેબ, પણ જો આપણે આપણું કર્મ ન મૂકીએ ને, ધ્યાન દેજો બાપ, ગમે એટલી માણસ ઉપર કસોટી થાય, તાડન થાય, એને તપાવે, એની ઉપર મારણ થાય, પણ માણસ જો એનું કર્મ ન મૂકે ને તો એને ભગવાન મળતા વાર નથી લાગતી બાપ. તો
પેલું આપણને मनुष्यत्व बड़ी दुर्लभ साथे मिलता है। मनुष्य जन्म बड़ी दुर्लभ से आपको ये जन्म प्राप्त हुआ है। હવે બીજો શબ્દ આવ્યો કયો? મનુષ્યત્વમ મુમુક્ષત્વમ। મનુષ્ય બનાવી દે પછી મુમુક્ષા। મુમુક્ષા એટલે શું? કથા પ્રત્યેની આસક્તિ, આમ પ્યાસ, જિજ્ઞાસા। મંડપમાં આવી જાવ એટલે તમે એમ સમજો હું કથા સાંભળી લઉં। મારા બાપ, કથા પ્રત્યેની તમને પ્યાસ હોવી જોઈએ। મેં ગઈકાલે કીધું હતું ને કે પાણીના પરબ ઉપર એ જ વ્યક્તિ જાય કે જે તરસ્યો હોય, બાકી તરસ્યો જે નથી, આ કથા એને જ મળે અથવા આ કથા એને જ મુક્તિ આપે કે જેને મુક્તિની પ્યાસ લાગી હોય, જેને મુક્તિની તરસ લાગે ને બાપ, એને જ આ કથા પ્રાપ્ત થાય। મને તો બધી ખબર છે, રામાયણ, ભાગવત, હું તો બધું જાણું છું। એવાય સમાજમાં છે, ઈ તો બધું બ્રાહ્મણોનું, સાધુ સંતોનું કામ છે, હું તો આવાય છે। એને મારી કથા સ્પર્શ નથી કરતી બાપ। કથા માટે તો આમ આમાં મુક્ત આમ ઓળઘોળ થઈ જવું પડે મારા બાપ। એનો અનુભવ તમને છે ને કે 40 વર્ષના રાહ જોતા 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 આજ થાય, કાલ થાય, અને મારા બાપ ભગવાનને તમારી ઘરે લાવવા હોય ને તો તમે એની પ્રતીક્ષા કરો ને તો યાદ રાખજો વ્યાસપીઠ ઉપરથી મારા શબ્દ કે એક દિવસ એવો આવે કે તમારા આંગણે ભગવાન આવે આવે અને આવે, પણ તમારે તમારી પ્રતીક્ષામાંથી પીછે હટ ન કરવી પડે। મહાપુરુષ સંશ્રય આ બંને વસ્તુ થાય ને એટલે ઓટોમેટિક કોઈ મહાપુરુષનો સંગ મારા બાપ આપોઆપ થઈ જ જાય, કરવો ન પડે તમારે।